આપણે ત્યાં મોટા ભાગે કૌભાંડ થઈ જાય પછી જ સામે આવતું હોય છે, પરંતુ આ વખતે બોર્ડની પરીક્ષામાં મંત્ર સિદ્ધ કરેલી પેનનું કૌભાંડ જે પરીક્ષા બાદ સામે આવત તે પહેલા જ સામે આવી ગયું અને કહેવાતા પંચમહાલના હાલોલના કથાકાર અને હનુમંત સેવક દુષ્યંત પાઠક હાલમાં રફુચક્કર થઈ ગયા છે। બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થઈ રહી છે ત્યારે આ કૌભાંડની ચર્ચા થવા લાગી અને આટલા દિવસથી અનેક વિદ્યાર્થીને 5-5 રૂપિયાની 2 પેન ₹1900 માં ભટકાડી લેવાઈ। હવે અનેક વિદ્યાર્થીઓના પૈસા લઈને હાલમાં દુષ્યંત પાઠક નામનું આશ્રમ જે તેનું ઘર પણ છે ત્યાં તાળા લાગી ગયા છે અને તેઓ મળશે નહીં તેવું લખાણ લખી દેવાયું છે। પેન સેટ લેવા માટે આવ્યા કષ્ટબંધન મંદિર પાસે અને અત્યારે મંદિરના તાળા જોવા મળેલ છે। બધા વોટ્સએપ ગ્રુપમાં અને ફેસબુક પર એને વાયરલ કર્યો અને નીચે એવું પણ લખ્યું કે તમે આ જે પોતાને સિદ્ધ પુરુષ કહેવડાવો છો અને એના થકી વિદ્યાર્થીઓને તમે પાસ કરાવવાનો જે દાવો કરી રહ્યા છો તે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તમે છેડા કરી રહ્યા છો। બીજી વસ્તુ છે કે જો કદાચ બાળક આ પેનથી પરીક્ષા આપે અને નપાસ થાય તો જવાબદારી કોની? મેં એમને ફોન કરવાના પ્રયત્નો કર્યા પણ એમનો ફોન બંધ આવ્યો છેલ્લા કેટલાક એક દિવસથી। તો 5-5 રૂપિયાની 2 પેન જે મંત્ર સિદ્ધિ કરેલી છે તેવી અઠંગ વાતો કરીને 1900 રૂપિયામાં આ પેનનો વેપલો કરાયો। સોશિયલ મીડિયામાં પેમ્પલેટ ફેરવાયા, ત્યાં સુધી કે દૈનિક અખબારમાં આ મંત્ર સિદ્ધ પેનની જાહેરાતો પણ અપાઈ, ત્યાં સુધી કે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવાનો જ છે તે વાતની સાબિત રૂપે વિદ્યાર્થી પાસે વિદ્યાર્થીની હોલ ટિકિટ અને રિસિપ્ટ સહિતની સામગ્રી પણ ઝેરોક્સ રૂપે માંગવામાં આવી હતી, જેથી નબળા વિદ્યાર્થીઓના માતા પિતાને આ ચમત્કારિક પેનથી જ જો તેમના લાડલા પાસ થઈ જતા હોય તો તેઓ ખર્ચો કરવા પણ તૈયાર થઈ ગયા હતા અને અનેક લોકોએ આ 10 રૂપિયાની કિંમતની પેન 1900 માં ખરીદી હતી। આ ઠગના કૌભાંડમાં એવી ગેરંટી પણ આપવામાં આવી હતી કે જો વિદ્યાર્થી નાપાસ થાય તો પૈસા પાછા। ત્યારે વિદ્યાર્થી તો પાસ થાય કે ન થાય, પરંતુ આ ઠગ ભગત હાલમાં કેટલાયના 1900 રૂપિયા લઈને પોતે બોર્ડની પરીક્ષા પહેલા જ કૌભાંડ આચરવામાં પાસ થઈ ગયો છે। ત્યારે ડિજિટલ યુગમાં જીવતા આજના લોકો, વોટ્સઅપ વાપરતા આજના લોકો હજુ પણ આવા ઠગની માયાજાળમાં ફસાતા આવે છે।